હવે શું છે 66,66,666 ની અંકોમાં લખો તો આપણે જોવાનું પહેલા તો 66,66,666 તો આ ઓપ્શન આવશે કે આ આવશે કે આ આવશે કે આ આવશે. તો આપણે એકમ દશક જોઈ લઈશું. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. તો ઓપ્શન નંબર બી આપણો જવાબ બની શકે. તો કઈ રીતે બી બને તો જોઈએ આપણે. ચલો અહીંયા 66,66,666 છે એટલા માટે આપણો જવાબ બની શકે છે બી, જે આપણો જવાબ બને છે. ચલો પછી નેક્સ્ટ શું છે તો 8,07,039 ને શબ્દોમાં કેવી રીતે લખાય તો મેં વાંચી ગયું બરાબર. અહીંયા શું છે 8,07,039 જે ડી ઓપ્શન જવાબ બને છે આપણો બરાબર. ચલો નેક્સ્ટ. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે તો 9,32,651 9 ની સ્થાન કિંમત પૂછી આપણને. 9 ની સ્થાન કિંમત તો પહેલા આપણે જોઈશું સ્થાન કિંમત પૂછી છે ને તો 9 કયા સ્થાન પર છે એકમ, દશક, સો, હજાર, 10,000 અને આ કેટલા લાખ. તો 9 ની સ્થાન કિંમત કેટલી થશે 9 લાખ. તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બનશે. એના પછી શું તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ 8,23,57,654 વંચાય બરાબર. તો આમાં શું પૂછ્યું છે આપણને તો લાખના સ્થાનમાં રહેલો લાખના સ્થાને છે એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. તો 3 છે એ લાખના સ્થાને રહેલો છે. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. ચલો 59,631 માં 5 ની સ્થાન કિંમત શું છે તો 5 અહીંયા કયા સ્થાન પર છે તો 5 છે એ 10,000 ના સ્થાન પર છે એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ બનશે બરાબર.